મળીએ પાછા આગળ ઘણી વાતો કરશું. મજામાં હેલાવ જોરથી બોલો, કેમ છો? તો મિત્રો જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આપણે બહુ ઝાઝા મહિનાને નવી ચેનલમાં આપણે પાછા આવી ગયા છીએ. નવી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. આ કોણ છે? શું કે કમલ, મજામાં? જો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો, ભૂલતા નહીં આપણા ભાઈને. હા, શું કે અભી? તો મિત્રો આ આપણી નવી ચેનલ છે, એટલે પહેલાં આમાં જ તે હું મૂકતો, પણ વચ્ચે જરાક બંધ કરી દીધું હતું. તો આપણી પાસે આ ચેનલ આપણી પાસે આવી ગઈ છે. તો મેં કીધું આપણે બે અલગ અલગ કરી નાખીએ. ઓલી ચેનલ શોર્ટવાળી, આ ચેનલ વ્લોગવાળી. તો આમાં આપણે છે ને ડેઈલી વ્લોગ અને આપણાથી જેટલા બની શકા એટલા વ્લોગ આવશે. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તમે કંઈક કહી દો. હાલો, કાંઈ નથી કેવું? તમે નો હાલો, તમે ક્યાંય નો હાલો. હાલો કે નો હાલો તમે? તો સારું, હાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારે હું ને કમલ ગામમાં આટો મારવા જાય છે, કારણ કે દિવાળી છે. દિવાળી કેવી ચાલે છે ભાઈ તમારે? મિત્રો દિવાળીમાં રાજુલા જોઈ કેવું છે ને તમને દેખાડી. હાલો મિત્રો, અત્યારે આપણે તેજસભાઈ ની દુકાને આવી ગયા છીએ. આમ જો ભાઈ, શું હાલે? મજામાં? શું કે જગતાપભાઈ, શાંતિ? ફિલ્મ માંગે છે? ફિલ્મ મોકલી દી. હાલો મિત્રો, અત્યારે કમલ વયો ગયો એના ઘરે, અને મેં કીધું કે મને અહીં ઉતારી દે, કાંઈ વાંધો નહીં. આપણે અત્યારે હાલીને જઈએ છીએ ઘરે, અને લગભગ આપણે જવાનું છે ઓલા કલ્ચર ક્લોથિંગ કપડાની દુકાન છે ને ત્યાં. તો હવે જોઈએ, અત્યારે સમયમાં છે 10:30-11 એવું કંઈક વાગ્યું છે. તો સારું, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. તો મિત્રો અત્યારે એક ભાઈબંધનો ફોન આવ્યો હતો, તો આપણે અત્યારે જઈએ છીએ કલ્ચર ક્લોથિંગ દુકાનમાં. તો હાલો જાય અને ભાઈબંધ નહીં લેતા જઈએ. તો મિત્રો આપણે હર્ષ પાસે આવી ગયા છીએ. હર્ષ, શું હાલે? હાલો તો કપડાં લેવા જવું ને? તો મિત્રો ફાઇનલી કપડાનું કામ પતી ગયું છે, ને ભાઈબંધે કપડાં લઈ લીધા. ને અત્યારે અમે જઈએ છીએ ભાઈ હજી એક ભાઈબંધને લેવા, ને આપણે જવાનું છે ખજૂરભાઈ આવે છે આપણા રાજુલામાં, તો આપણે અહીંયા પ્રમોશન કરવા જવાનું છે. સારું, હાલો ભાઈબંધને લેતા. મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો હોસ્ટેલેથી. ભાઈ શું હાલે? બસ મજા મજા. તો વાંધો કેવી છે હોસ્ટેલ? મજા આવે કે નથી ફાવતો? તો વાંધો મિત્રો અત્યારે ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા સિટી પોઈન્ટ, અને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. ભાઈ શું હાલે? અમને સબસ્ક્રાઈબ કરો છો? તો મિત્રો અહીંયા સિટી પોઈન્ટ આવી ગયા છે. અહીંયા 5 વાગે ભાઈ ખજૂરભાઈ આવે છે, તો આપણે પ્રમોશન કરવા આવવાનું છે. તો સારું, હાલો ડાયરેક્ટ 5 વાગે અહીંયા આવશું પાછા. રેડી? તો હાલો હવે હું જાઉં ઘરે. જો ઓલા આવે છે, કારણ કે જો એની ઘડિયાળ મારી પાસે રહી ગઈ છે. ભાઈ કઈ છે? ઓહો, શોખ કરી નાખ્યું થોડુંક આપણે. આઈ છે ભાઈ, આઈ છે. હવે તમારી ઘડિયાળ અમારી પાસે રહી ગઈ. શાંતિ રાખી ને હમણાં નથી લાવવાની પાકે મારે આટો મારો બતાવો. હાલો આવી બતાવો. તો હાલો જવા દો, હાલો રહેવા દો. હાલો મિત્રો આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે એક આપણા ચેનલ હાટુ એક શોર્ટ વિડીયો કોમેડી બનાવી નાખ્યો છે. ને અત્યારે ભાઈ આવ્યા છે તેસીન ભાઈ. શું હાલે તેસીન? શાંતિ? શાંતિ. તો શું કરવું એનું છે આપણે? હાલો ખજૂરભાઈ મળી જાય. મિત્રો ખજૂરભાઈ આવ્યા છે રાજુલામાં, તો આપણે અમે બેને મળવા જઈએ છીએ. અત્યારે ભાઈને કોમેડી વિડીયો બનાવવાનો છે. તો હાલો ફટાફટ શૂટ કરી નાખીએ. એવું છે? સારું, હાલો કયો બનાવવાનો છે વિડીયો? આપણે બનાવી નાખવી ઓલો બનાવી 10K વ્યૂ આવ્યા પછી. હા, તો મિત્રો તેસીન ભાઈની ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. ન કરી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં, બરોબર ને? બરોબર. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હું તો જયપાલભાઈ આમ તો પિક્ચર શું કરે આમ આમ તો ચેન પહેરાવતો હતો. તો મિત્રો આપણા સ્કૂલના ભાઈબંધ એવા કરણભાઈ આપણને મળવા આવી ગયા છે. ભાઈ શું હાલે કરણ? શાંતિ ને? આ વ્લોગ ચાલુ કરી દીધા છો? નૈતિક જાવું ને હવે આપણે? તો મિત્રો બધા ભાઈબંધો જો ભેગા થઈ ગયા છે. મિત્રો ફાઇનલી અમે આવી ગયા ને પાણી બોટલ લીધી ને કંપની શું ના હોગા 10K વ્યૂ આવ્યા. એલા ભાઈ અહીં લઈ તો દેખાડ તો. આમ જો મિત્રો, આમ જો મિત્રો કેમ આમ થતી જીતી ગયું ને એટલે બસ આપણે 10K વાળા 20K વાળી પાણીની બોટલ પીવે. સારી ગાડી જોઈ ન હોય ને એટલે તમારે આમ જ હોય. જોઈ લે અમે અહીંયા આવી ગયા છીએ. આમ જો અંદર રિંગ બાંધે છે, કારણ કે ખજૂરભાઈ હમણાં આવીને ઉદઘાટન કરવાના છે. એલા ભાઈ વયો જાને 10K વ્યૂ આવે તો માનસ એટલું છે, લિમિટ મારે કપવાની છે. મિત્રો ફાઇનલી અત્યારે અમરીશ ડેર અને માયાભાઈ આહિર આવી ગયા છે. જો આ બાજુ છે અને ખજૂરભાઈ હમણાં ઘડી કરીને આવે છે.
હાલો તો એ કન્ટિન્યુ રહેજો ત્યાં સુધી. પછી ખજૂરભાઈ આવ્યા નથી, આમ બધા વાઈટ એવું પાસે ભાઈ જો. એકચ્યુઅલી માં વિડીયો વ્યૂ જો તો વ્યૂ જો ખાલી 20 કે વ્યૂ છે એટલે તો મારી સ્ટોરી વ્યૂ આવે. જો મિત્રો કેમ લાગી આજ બે ભાઈ ધોળા લાગવી ને અડધા અડધા હાબુ ગઈ ગઈ ને એવા ભાઈ. આપણા ફોલોવર મળી ગયા છે ભાઈ. શું હાલે? શાંતિ? વિડીયો જોવાની મજા આવે ને? 10 કે વ્યૂ આવે કે નહીં? સાચું એલા ભાઈ આણે હવાની લોહી પીતું છે. 19 કે વ્યૂ છે. 19 હા એ મારે એમ છે તે સાંભળી લે. 10 કે આઈફોન 50 ની ફર્સ્ટ કોપી ક્યાં તારી પાસે? તો આઈફોન 99 પ્લસ છે. આ જો ફર્સ્ટ કોપી છે એની કા. હા એમ ફર્સ્ટ કોપી ફર્સ્ટ લે બસ. બહુ ભૂંડો લાઈક છે બોલ. ડ્રાઈવરની પાસે તો મિત્રો ફાઇનલી ખજૂરભાઈ આવી ગયા છે. હું ખજૂરભાઈના સન્માન માટે વિનુભાઈ જિંજાળા અને ડોક્ટર શૈલેષભાઈ વાણિયાને વિનંતી કરું છું કે મંચ ઉપર ઉપસ્થિત થઈ અને આપણા મીઠા દાદા ઉપસ્થિત છે. હા ભાઈ ગણપતભાઈને અને બંને ભાઈઓને વિનંતી કરીશ ઉપસ્થિત થઈ વેવ દાદા એમનો સન્માન ઉપક્રમ આપણે પૂર્ણ કરીએ. એની દેશી બોલી બધાને બહુ ગમે કા. હા તાળીઓથી એને વિનંતી કરીએ છીએ. આ સન્માન ઉપક્રમને આપણે સૌ વધાવીએ છીએ. મજામાં? એલાવ જોરથી બોલો કેમ છો? આ બહુ સત્ય વાત કરું છું કે જ્યારે રાજુલામાં આવું છું ત્યારે અંદરથી એવું ફીલ થાય કે ભાઈ હું મારા ઘરે આવ્યો છું. કારણ કે રાજુલાથી એટલી બધી યાદો મારી જોડાયેલી છે. રાજુલાને આજુબાજુના ગામડાઓમાં જ્યારે હું ઘર બનાવવા નીકળતો ત્યારે કોકની ઘરેથી ખાવાનું લઈને આવે, બપોરના બટેકા પૌવા લઈને આવે, કોક દાળ ભાત લઈને આવે. મારા ભાવેશભાઈ જાની, ગોપાલભાઈ, નરેશભાઈ શિયાળ, ઘણા બધા એવા મિત્રો મારા અહીંના છે જે રાજુલાની આજુબાજુના ગામડામાં જ્યારે ઘર બનાવતા અમે ત્યારે બધા જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે એ બધી યાદો આજે તાજા થઈ ગઈ. ખાસ તો આજે આવવાનું કારણ આપણે બધા જાણીએ છીએ. ઇલેક્શન મુકાવાની વાત આવે એટલે બીવે, ડોક્ટર પાસે જવાની વાત આવે એટલે બીવે, ટાંકા મારવાની વાત આવે તો બીવે. આને કીધું કે એક ઇન્જેક્શન મારવું પડશે કે નહીં હો. એટલે આ ભીખાલાલ ગોળદરાની મારી યારે વર્ષોથી છે. ભીખા દાદા છે, સોમા દાદા છે, ઘણા લોકો છે મારી યારે. જેટલા લોકો જોડાયેલા છે બધાનું હું દીકરાની જેમ ધ્યાન રાખું છું. આ પ્રેમ છે. કાલે નડિયાદની અંદર સ્લેબ ભરતો તો સ્લેબ ભરતા ભરતા રાતે 1:30 વાગે નીકળવાનું હતું. કમરમાં અત્યારે દુખે છે. ત્યાંથી સવારના 5 વાગે અહીંયા પોઈગો. અહીંથી આવી અને સીધો અહીંયા આવ્યો છું. અત્યાર સુધીમાં મારું 373મું ઘર બને છે. અને એવું નથી, શરૂઆતના દિવસોમાં ઘણા લોકોને એમ હતું કે આ ખાલી વાતું કરશે, આનાથી કઈ થાય નહીં. ભાઈ આ વાતને 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષથી લોકોના ઘર બનાવું છું અને જ્યાં રહું છું ત્યાં જ રહું છું, કામ કરું છું, લોકો માટે દોડું છું. કલાકારમાં સત્ય વાત કરું છું કે એકમાત્ર એવો કલાકાર છું કે જે કમાઉં છું ને લોકો પાછળ વાપરું છું. સેમસંગ ની એડ આખા ભારતમાં હરેક લોકોએ કરી. આ સેમસંગ નો મોબાઈલ છે, કાલે મારી એડ આવશે જોજો તમે. એ સેમસંગ મોબાઈલ ની એક કયો મોબાઈલ ઓલો સેમસંગ Z Fold 7 આ ઈ કઈક આપને તો બહુ એટલું ન ખબર પડે પણ એની એડવર્ટાઇઝ હું કરતો હતો. એમાં જે પણ રૂપિયા હું કમાણો છું ઈ 4 ઘર અત્યારે બનાવું છું. 3 આદિવાસી વિસ્તારમાં, એક નડિયાદમાં 4 ઘર બનાવું છું. એમાં જે પણ રૂપિયા આવશે ને બધા રૂપિયા હું એમાં વાપરવાનું છું, મારી મહેનતના. દાદા આવો, લાલાભાઈ તમે આવો. હમણાં અમેરિકામાં ગયા ને પછી મહેશ દાદાની હવા વધી ગઈ થોડી. આવો દાદા. ખોટી વાત છે ભાઈ, હવા તો કાંઈ નથી હોતી. તો કેમ છો બધા? મજામાં? રાજુલા હોય ને કાંઈ ઘટે જ નહીં, બધા મજામાં જ હોય. મારે પૂછવાની જરૂર જ ન હોય. પેલી વસ્તુ તો
ફાઇનલી આપણે ભાઈ ખજૂરભાઈને મળી લીધું. ફોટા તો બહુ નથી પડ્યા કારણ કે બહુ ભીડ ને હતું, પણ આ ભાઈનો ફોટો પડી ગયો મારો ખતરનાક સેલ્ફી પડી ગયો ભાઈ. મિત્રો આપણે જેવી તેવી ક્લિપ બનાવી નાખી છે અને અત્યારે ભાઈ આપણે ઓન થવે કાંઈ ભાઈ. વાંધો નહીં, બધાનો સમય બે દિવસ સૈપાલનો સમય આવશે, આ રીતે જ થાય. તો મિત્રો સારું હાલો કન્ટિન્યુ રહેજો. આપણે એવું ડાયરેક્ટ સપોર્ટ કરો એટલે આપણે અહીંયા આવવાનું છે યુટ્યુબ ના પૈસે. હા તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ. ફોટો પડાવ આવશે, લાગશે વાર પણ આવશે મજા. મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. એમ જો ભાઈ ટેસીને પાણી પાઈ છે, જે થાકી જાઓ જે ભાઈ. પૂઈન થયું હોય અમને હું છું પૂઈન થાય ને અમને હા થોડું, સાચી વાત છે. તો વાંધો નહીં લ્યો. પાણી પીવા જેટલું પૂન થાય એટલું કાંઈ ન થાય. તો હાલો પાણી બાણી પીને પછી બહુ ટેસી થાકી જાય. હાવ થકાઈ ગયું. 3-4 કલાક હતા કા અમે. 3 વાગ્યાના 4 વાગ્યાના હતા. આમ તો 3 વાગ્યાના આપણે ભેગા થઈ ગયા હતા. હા બાકી બહુ ઓલું થઈ ગયું. સારું હાલો કન્ટિન્યુ રહેજો પાછા ટેસીન. સારું હાલો ટેસીન ચાલો મૈડા આવે ભાગવી પાછા. હવે વિયા જાય ને હજી મારો વિડીયો અપલોડ નથી થયો હજુ. એવું છે. હા એડિટિંગ એ બાકી. અને એક બહુ ખુશ ખબરી છે ખજૂરભાઈ બ્લોગમાં ભાઈ અમે બે આવી ગયા છે, એ જોઈ લેજો ભાઈ કા. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ઘરે આવી ગયા હતા. ફરીથી પાછું આપણે ડાયરેક્ટ નીકળવાનું છે કોહિનૂર પાસે, કારણ કે આપણે જવાનું છે ફટાકડાના સ્ટોલનું પ્રમોશન કરવા. તો મિત્રો હાલો પ્રમોશન હારે કરી આવી. ભૂંદરા રોવે છે તો હાલો કેમેરામેન હારે લેતા જઈએ. ફાઇનલી આપણે પ્રમોશન કરી આવ્યા ને ભાઈ સમયમાં વાગી ગયા છે 10. અને આજના વ્લોગમાં આટલું જ તે. વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, અને ચેનલને ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ પાછા બીજા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. અને આપણે ડેઈલી વ્લોગ અને મસ્તીના વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય ભારત.